હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। અને આજે આપણે જોવાના છીએ જે આપણા ધોરણ 10ના વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ હતી તેનો જે વિભાગ સીનું છે પ્રકરણ નંબર 9 જોવાના છીએ। અને આ છે વિભાગ સીનું છેલ્લું પ્રકરણ। ત્યારબાદ આપણે શરૂ કરી દઈશું વિભાગ ડી। તો અત્યારે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત જણાવો। તો જોઈએ કે જો અરીસાની પરાવર્તક સપાટી એ સમતલ સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો છે એવું આપણે કહીએ છીએ। અને બીજું કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત, તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે હંમેશા કેવું હોય છે? આભાસી અને ચતું હોય છે। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય। વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં હશે? અરીસાની પાછળના ભાગમાં। એટલે આપણે જે પ્રતિબિંબ જોઈએ એ પાછળના ભાગમાં કહેવાનો અર્થ એ છે કે અરીસાની અંદર જે તમારું પ્રતિબિંબ છે એ એટલું જ દૂર હશે જેટલા તમે વાસ્તવિક દુનિયામાં અરીસાથી જેટલા દૂર હશો એટલું જ તમારું પ્રતિબિંબ અરીસાની અંદર દૂર હશે, બરાબર। ત્યારબાદ વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય, એટલે કે આપણે જે જમણો હાથ ઉપર કરીએ, રેડી, તો પ્રતિબિંબનો છે ડાબો હાથ ઉપર થાય, અને આપણે જો ડાબો હાથ ઉપર કરીએ તો પ્રતિબિંબનો જમણો હાથ ઉપર થાય। એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે। આગળ જોઈએ કે અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખો। તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કંઈક નીચે પ્રમાણે કે ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે, દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતના ડૉક્ટરો દર્દીઓના દાંતનું છે એ મોટું પ્રતિબિંબ જોવા માટે એનો ઉપયોગ કરે, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા, ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે જેને આપણે દૂરબીન કહીએ એમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી અને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો। તો એ કંઈક નીચે મુજબ છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેશિયન યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પી છે એને હવે અહીં ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે, જે તમને અહીં જોઈ શકો, બરાબર। અરીસાના મુખ્ય અક્ષની યામ પદ્ધતિના એક્સ અક્ષ કાઉન્સમાં આ રીતે છે, અહીંયા શબ્દ છે એ અહીંયા મેં લખ્યો છે કારણ કે કપાઈ ગયો એટલા માટે એક્સ ડેશ એક્સ કહેવાય, બરાબર, એના તરીકે લેવામાં આવે છે। અને અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે। હવે જોઈએ કે પેલું, વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે, એટલે અહીંયા તમે જે આ એબી ભાગ જોવો છો એ વસ્તુ છે, એટલે કે વસ્તુ પરથી આવતા પ્રકાશ છે અરીસા પર ડાબી બાજુથી આપાત થાય, એટલે કે આ જે દિશા છે એ શું છે? આપાત પ્રકાશની દિશા। તો બધા જ અંતરો અરીસાના ધ્રુવ પીથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે, બરાબર। જ અહીંયા તમે જુઓ કોઈ બી અંતર હોય એ શું હોય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે, ક્યાંથી? તો કે અરીસાના ધ્રુવ પીથી। તો ઉગમ બિંદુ એટલે કે ધ્રુવ છે એનાથી જમણી બાજુ પ્લસ એક્સ અક્ષની દિશામાં માપેલા બધા જ અંતરો ધન, અને ઉગમ બિંદુની ડાબી બાજુ માઇનસ જે એક્સ અક્ષની દિશા છે એમાં માપેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવે, એટલે કે આ જે અરીસો છે આપણો એનાથી આ સાઈડ, બરાબર, જે બધા જ અંતર કેવા ધન લેવામાં આવે, જ્યારે આ સાઈડના બધા જ અંતર કેવા લેવામાં આવે? ઋણ આવે। તો આપણે સમજીએ કે વસ્તુ જો અરીસાની આગળ હશે આ સાઈડમાં તો આપણે વસ્તુ અંતર શું લેવું પડશે? તો કે માઇનસમાં। જો પ્રતિબિંબ ન્યાજ મળતું હોય છે અરીસાની આગળ તો પ્રતિબિંબ અંતરે આપણે શું લેવું પડશે? માઇનસમાં। પરંતુ જ્યારે પ્રતિબિંબ છે અરીસાની પાછળની ભાગમાં રચાતો હોય છે ત્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ અંતર શું લેશું? પ્લસ લેશું, બરાબર। હવે જ રીતના મુખ્ય અક્ષને લંબરૂપે વસ્તુની તરફ પ્લસ વાય અક્ષની દિશામાં માપેલ ઊંચાઈ ધન લેવામાં આવે, એટલે કે આ જે મુખ્ય અક્ષ છે એની ઉપરની સાઈડ જ્યાં વસ્તુ સીધી હશે, બરાબર, ટૂંકમાં કહીએ તો વસ્તુ જો ચતી હશે, એટલે કે જો કે બધા જ કિસ્સામાં વસ્તુ ચતી જ હોય છે, બરાબર, એ બધી જ આપણે ઉપરની તરફની જેટલી ઊંચાઈ છે એ બધી આપણે પ્લસમાં લેશું, જ્યારે પ્રતિબિંબ ક્યારેક આપણે ઉલટું મળે તો ત્યારે આપણે નીચે તરફની ઊંચાઈ શું લેશું? માઇનસ લેશું, બરાબર। તો એ કીધું છે કે જે માપેલ ઊંચાઈ ધન લેવામાં આવે અને મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ એટલે કે માઇનસ વાય અક્ષની દિશામાં જે પણ આપણે ઊંચાઈ માપશું એ બધી શું લેવું? ઋણ લેવામાં આવે છે। આ લેવામાં આવે છે એ કપાઈ ગયું એટલે અહીંયા લખી દીધું છે, બરાબર। તો આ જ છે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી। આગળ જોઈએ આપણે કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી અને કાગળ સળગાવે, તો પેલું કે વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો, આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો અને આ ઘટનાની કિરણાકૃતિ દોરો।
તો આપને ખબર છે કે આ ઘટનામાં કયો લેન્સ યુઝ થાય છે? બહિર્ગોળ લેન્સ. અને પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય. કારણ કે જે આ કાગળને સળગાવીએ ત્યારે જ સળગાવીએ કે જ્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળતું. ત્યાં જોઈ શકો કોઈ આપણે આ જે લીધો છે એ શું છે તો કે બહિર્ગોળ લેન્સ લીધો છે, બરાબર, યાદ રાખજો બહિર્ગોળ લેન્સ છે. અને આ સાઈડથી સૂર્યના કિરણો આવે છે. જો સૂર્યના કિરણો આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર આવતા હોય તો તે આ સાઈડ કે મુખ્ય કેન્દ્રમાં ભેગા થશે, અને આ કિરણ જે સમાંતર આવે એ ક્યાં ભેગું થશે? મુખ્ય કેન્દ્રમાં. પણ જે સીધે સીધું કિરણ આવશે એ કેવું થઈ જાય? સીધે સીધું જાય. એનું અહીંયા કાંઈ કિરણની દિશામાં ફેરફાર જોવા મળશે નહીં, બરાબર. જ્યારે આ બે કિરણો હતા એમાં તમે ફેરફાર જોઈ શકો. આગળ આપણે જોઈએ પ્રશ્ન 5 કે લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ છે એના વ્યસ્ત, આ લેન્સની કેન્દ્ર લંબાઈ જે લખ્યો હોય પણ એફ હોય, બરાબર. એફના વ્યસ્તને શું કહેવામાં આવે? લેન્સનું પાવર પી કહેવામાં આવે. બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2 આગળ કેન્દ્રિત થાય. અંતર્ગોળ છે, બરાબર, અહીં અંતર્ગોળ લખેલું છે. એ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F1 માંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. હવે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને શું કેના ઉપર આધાર રાખે છે? કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી હશે તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી હશે મિત્રો? વધારે હશે. આ લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એ લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે. તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના શેના તો કે વ્યસ્ત વડે માપવામાં એટલે કે આપવામાં આવે છે. તો લેન્સનો પાવર P બરાબર શું થાય સૂત્ર? તો કે 1/f. P બરાબર શું થાય? 1/f. જો આ કેન્દ્ર લંબાઈ પ્લસ હશે તો પાવર એ શું મળશે? પ્લસ મળશે. જો કેન્દ્ર લંબાઈ માઇનસ હશે તો પાવર એ શું મળશે? માઇનસ જ મળશે. તો લેન્સનો પાવરનો એસઆઈ એકમ યાદ રાખજો ડાયોપ્ટર છે અને આ રીતે કેપિટલ D વડે દર્શાવે. જો કેન્દ્ર લંબાઈ f મીટરમાં હોય તો તમને એક ડાયોપ્ટર એટલે કે શું મળે? આ રીતે આપણે જોઈએ કે આ P છે ને ડાયોપ્ટર લે તો એક ડાયોપ્ટર બરાબર શું મળે? તો 1/f છે એ શેમાં છે? મીટરમાં. આ રીતના 1/m મીટર હોય અને આપણે શું લખીએ છીએ? મીટર/-1, બરાબર. તો એવું થઈ જાય 1 મીટર/-1. આમ એક ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સનો પાવર થાય. અને નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન એટલે કે કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ એટલે કે એની કેન્દ્ર લંબાઈ શું હોય છે? ઋણ હોય છે. આ લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય છે? ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે. આગળ જોઈએ નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય તે જણાવો. કારની હેડલાઇટમાં, વાહનોની સાઇડના અરીસામાં, સોલર ભઠ્ઠીની અંદર અને ઉત્તર સાથે આપણે કારણ સહિત જણાવવાનું છે. તો કારની હેડલાઇટમાં જોઈએ તો કે અંતર્ગોળ અરીસો વપરાય. કારણ શું? તો કે પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાથી અરીસા વડે પ્રકાશના જે કિરણો છે એ પરાવર્તન પામી અને સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય. એટલા માટે આપણે હેડલાઇટમાં કેવો અરીસો વાપરીએ તો કે અંતર્ગોળ અરીસો. બીજું છે વાહનનો સાઇડનો અરીસો જે બહિર્ગોળ અરીસા તરીકે વપરાય, બરાબર. એમાં બહિર્ગોળ અરીસો વપરાય, યાદ રાખજો. કારણ શું? તો કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી ચતુને વસ્તુ કરતાં કેવું નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ મળે. અને આ જે બહિર્ગોળ અરીસામાં છે એ ક્યાં રચાય? તો કે નજીકમાં રચાય. આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર છે, ડ્રાઈવર છે એ શું કરે તો કે પાછળનો વાહન વ્યવહાર જોતો હોય તો એ સલામત રીતે પોતાનું વાહન છે એને ચલાવી શકે. ત્યારબાદ છે સોલર ભઠ્ઠી. તેની અંદર અંતર્ગોળ અરીસાઓ વપરાય. કારણ શું? તો કે સૂર્યના જે સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય અને આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. પરિણામે સોલર ભઠ્ઠીમાં 180 ડિગ્રી સેલ્સિયસથી 200 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે મેળવી શકાય છે. આગળ આપણે જોઈએ કે આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચતુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર એટલે કે રેન્જ કેટલો હોવો જોઈએ અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો ઉકેલમાં આપણે જોઈએ કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચતુ, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. તો આપણને સીધી ખબર પડે કે જે વિસ્તાર હશે એ કેટલો રાખશું આપણે? 0 થી 15 સેન્ટીમીટર સુધીનો.
તો આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય અને તેની કિરણાકૃતિ કંઈક તમને નીચે પ્રમાણે મળે. બરાબર. એ પહેલાં આપણે વાત કરીએ વસ્તુનું અંતરની અવધિ, તો કે 0 થી 15 સેન્ટીમીટર. કારણ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈની વચ્ચે આપણે વસ્તુ રાખવી તો કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 15 સેન્ટીમીટર. પ્રતિબિંબ કેવું મળે તો કે આભાસી ચતુ પરિમાણ તો કે વસ્તુ કરતાં મોટું. આપણે અહીંયા આકૃતિમાં જોઈએ ખબર પડે કે અહીંયા ક્યાંક 15 સેન્ટીમીટર આ એની કેન્દ્ર લંબાઈ છે મુખ્ય ધ્રુવથી. બરાબર. આ શું છે એની વક્રતા ત્રિજ્યા. અહીં અરીસો આપણે કયો યુઝ કર્યો અંતર્ગોળ અરીસો. આ એનું દર્પણમુખ છે એમ અને એમ. બરાબર. અહીંયા કોઈ વસ્તુ છે રાખવામાં આવી અને અહીંથી એક કિરણ સમાંતર જ્યારે જાય મુખ્ય અક્ષને બરાબર ત્યારે એ ક્યાં ફરીથી તો કે એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને એવી જ રીતના જ્યારે કોઈ કિરણ આ સાઈડ જાય તો અહીંથી પરાવર્તિત થઈ અને રિટર્ન ક્યાં આવશે મુખ્ય કેન્દ્ર સીમાંથી આવશે. હવે આ બંને પાછળની સાઈડ આપણને ભેરા થતા હોય એવો ભાસ થાય તો પ્રતિબિંબ તમને કંઈક ચતું મળે જેનું નામ છે A' અને B'. તો આ વસ્તુ એવડી હતી પ્રતિબિંબ એનાથી કેવું મળ્યું મોટું અને પ્લસ ચતુ પ્રતિબિંબ છે. રેડી. અને આ અરીસો છે એની પાછળના સાઈડમાં જ્યારે પ્રતિબિંબ બને ત્યારે યાદ રાખજો કે હંમેશા એ પ્રતિબિંબ કેવું હોય છે તો કે આભાસી જ હોય છે. બરાબર. પરંતુ જ્યારે આ અરીસાની આ સાઈડમાં એટલે કે આગળના ભાગમાં બને ત્યારે પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે વાસ્તવિક જ હશે. બરાબર. જોઈએ આપણે આગળ કંઈક દાખલો છે કે 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને તમે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર લંબ રહે એ રીતે મૂકેલો છે અને લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે 15 સેન્ટીમીટર. આપણે વસ્તુ અંતર આપ્યું, પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધવાના અને એની મોટવણી પણ શોધવાની. તો આપણે એક વસ્તુની ઊંચાઈ આપી કેટલી તો કે 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે તો વસ્તુ ઊંચાઈ h બરાબર શું થાય +2 સેન્ટીમીટર અને એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના એટલે કે આપણે કેન્દ્ર લંબાઈ આપી કેટલી 10 સેન્ટીમીટર અને પ્લસ છે એટલે લેન્સ કયો હોય છે બહિર્ગોળ લેન્સ. વસ્તુ અંતર u શું છે તો કે -15. યાદ રાખજો આ જે માઇનસ છે બરાબર એ શું છે એક તો વસ્તુ આપણને ખબર પડે વસ્તુ અંતર કોઈ દિવસ શૂન્યમાં હોતું નથી. આ માઇનસ છે યાદ રાખજો. વસ્તુ અરીસામાં કઈ સાઈડ પડી છે એ બતાવે. પ્રતિબિંબમાં બી જ્યારે પ્લસ કે માઇનસ આવે ત્યારે સમજવાનું હોય કે જો પ્લસ આવ્યું તો પ્રતિબિંબ ચતું હોય છે પણ જો માઇનસ આવ્યું આગળ બરાબર તો પ્રતિબિંબ શું હોય છે ઉલટું હોય છે. એટલે આ પ્લસ માઇનસ છે એવી વસ્તુની જગ્યા તમને બતાવે કે અરીસામાં કે લેન્સમાં કઈ સાઈડ છે. બરાબર. જે કાર્ટેશિયન પ્રણાલી આપણે જોઈ તો પ્રતિબિંબ અંતર v આપણે શોધવાનું છે. પ્રતિબિંબનું કદ એટલે કે અહીંયા એની ઊંચાઈ h' એ આપણે શોધવાનું, મોટવણી એમ શોધવાની અને લેન્સના સૂત્ર મુજબ આપણે શોધીએ તો કંઈક આ પ્રમાણે તમને મળે. તમે અહીં જોઈ શકો કે લેન્સનું સૂત્ર સૌપ્રથમ તો 1/v - 1/u બરાબર 1/f. આની અંદર કિંમત મૂકીએ. v શોધવું હોય તો આ જે 1/u છે ને હું આ સાઈડ લઈ લઉં તો એ પ્લસ થઈ જાય. બરાબર. તો એ જ કર્યું છે પણ એની પહેલાં અહીંયા એનું ઓપરેશન કરવામાં આવ્યું. શું આવ્યું તો કે આ u છે એ -15 છે અને આગળ એ શું છે માઇનસ. તો આ -15 અને આગળનો માઇનસ થઈને બે શું થઈ જાય પ્લસ એટલે કે 1/v પ્લસ શું થઈ જાય 1/15 બરાબર 1/10. હવે આ જે 1/15 એને ક્યાં લઈ ગયા આ સાઈડ તો એ શું થઈ જાય -1/15 થઈ જાય. હવે અહીંથી આપણે લસા લઈએ તો આને શું થાય તો કે આ બંનેના પાડામાં આવતો એવો કોઈ નંબર છે તો કે આ છે 10 તેરી 30 થાય અને 15 દુ 30 થાય. તો આપણે નીચે આપણને મળે 30. તો આને મારે 30 બનાવવી તો 3 વડે ગુણવું પડે તો ઉપર કેટલા વડે 3 વડે એટલે અહીં ઉપર 3. અને મારે 30 બનાવવું તો 2 વડે ગુણ્યો તો ઉપર કેટલા વડે 2 વડે તો માઇનસ શું થાય 2. તો એનો જવાબ શું મળે તમને 1/30. પણ કેવું 1/30 તો કે વત્તા 1/30. તો આપણે પ્રતિબિંબ અંતર મળ્યું છે કેટલું 30 સેન્ટીમીટર. શું કામ તો કે આજે વત્તા 1/30 હતું એ શું હતું 1/v હતું તો v શું થાય +30 થાય. +30 આવ્યું એનો મતલબ આપણે પ્રતિબિંબ અંતર આપ્યું હોય કેટલું હોય 30 સેન્ટીમીટર અને એની ધન નિશાની શું બતાવે તો કે પ્રતિબિંબ લેન્સની જમણી બાજુએ મળે છે. એટલે કે આવી રીતના કોઈ લેન્સ હોય તો એની આ પાછળની સાઈડમાં પ્રતિબિંબ મળતું હશે. આ પ્રતિબિંબ કેવું તો કે વાસ્તવિક અને ઉલટું છે. અને હવે આપણે એની મોટવણી તરફ જઈએ બરાબર. મોટવણી એમ બરાબર શું થાય તો કે h' બરાબર v/u. હવે આપણી પાસે hનું મૂલ્ય છે vનું મળ્યું અને uનું પણ છે. આપણે h' શોધવાનું હતું તો h' બરાબર શું લખી શકીએ તો કે h v/u. તો
તો h એટલે કે 2 સેન્ટીમીટર જેની ઊંચાઈ હતી, v મળ્યું 30 અને u હતું -15, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ 2 અને 30નો ગુણાકાર કેટલો થાય, તો કે 60, છેદમાં શું છે 15, પણ કેવા માઇનસ, એટલે 15 ચોક 60 થાય. જવાબ શું આવે, -4 સેન્ટીમીટર. તો -4 સેન્ટીમીટર આવ્યું. તો મોટાવણી m બરાબર v/u બરાબર 30/-15 બરાબર શું થાય છે, -2 થાય છે, બરાબર. તો મોટાવણી બરાબર -2 અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળી, 4 સેન્ટીમીટર. તો એમ અને h' ઋણ ચિહ્ન દર્શાવે કે પ્રતિબિંબ કેવું છે, તો કે વાસ્તવિક અને ઉલટું છે, અને તે મુખ્ય અક્ષની ક્યાં, તો કે નીચે તરફ રચાય. આ m બરાબર 2 એનો મતલબ એવો છે કે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં કેવડું, તો કે 2 ગણું મોટું છે. હવે આગળ આપણે જોઈએ બીજો એક દાખલો કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર અને વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ, બરાબર. એટલે કે આપણે વસ્તુ અંતર શોધવાનું, કેન્દ્ર લંબાઈ આપી કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. હવે આપણે શું આપ્યું, તો કે f અને v આપી દીધું, શોધવાનું છે u, અને એના દ્વારા મળતી મોટાવણી એટલે એમને શોધવાની છે. તો જોઈએ આપણે અહીંયા કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે, તો કે આભાસી ચતું નાનું અને લેન્સથી વસ્તુની તરફની બાજુએ મળે. કેન્દ્ર લંબાઈ f બરાબર -15 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર. આપણે વસ્તુ અંતર u અને મોટાવણી m શોધવાની. તો લેન્સના સૂત્રની અંદર કિંમત મૂકીએ તો સૌપ્રથમ વસ્તુ અંતર મળશે કે 1/v - 1/u બરાબર 1/f છે. એના સૂત્રમાં કિંમત મૂકીએ, v એટલે કે -10, f એટલે કે -15, બરાબર. તો હવે શું કર્યું, તો કે આ -1/u છે એને ઉપાડીને આ સાઈડ લઈ દીધું, પ્લસ થઈ ગયું, અને આને લઈ લીધું આગળ. તો 1/u બરાબર શું થયું, તો 1/u બરાબર 1/-10 વત્તા શું થઈ જાય 1/15. હવે આનો લસા શું આવે, તો કે -30 આવે, માઇનસ ઉપર લગાડી દીધા એટલે 1/u બરાબર શું થઈ ગયા, -3 વત્તા 2 છેદમાં 30. -3 વત્તા 2 એટલે -1 છેદમાં 30 છે. તો 1/u બરાબર -1/30 મળ્યું. એનો મતલબ u શું મળે, તો કે -30 સેન્ટીમીટર, બરાબર. એનો મતલબ છે કે વસ્તુ અંતર કેટલું છે, 30 સેન્ટીમીટર. વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર આપણે દૂર રાખવી જોઈએ. આપણે કઈ વસ્તુ પૂછી હતી કહી દીધી. મોટાવણી શોધવાની. તો મોટાવણી એટલે શું, તો કે v/u એનું સૂત્ર છે. v આપણને આપ્યું હતું -10, u મળ્યું કેટલું, તો કે આ 30, પણ કેવું 30, તો કે -30 છે, બરાબર. તો આ માઇનસ છે ભેગા મળીને પ્લસ થઈ ગયા, અને 10/30 આ રીતે હોય, બરાબર. તો આપણે 10 તેરી 30 છે ઉડાડીએ, 1/3 આવે, અને 1/3નો મતલબ શું થાય, તો કે +0.33. તો આપણે મોટાવણી કેટલી મળી, તો કે 1/3 અથવા તો 0.33, અને એ પ્લસ છે પાછી. તો એનો મતલબ એવો છે કે મોટાવણીની ધન નિશાની સૂચવે છે કે પ્રતિબિંબ ચતુ અને આભાસી તથા પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતાં કેટલું, તો કે 1/3 ગણું, અર્થાત પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે, યાદ રાખજો, બરાબર. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે, અહીં 3 મીટર છે, વચ્ચે પોઈન્ટ છે. અને જો એક બસ અરીસાથી 5 મીટરના અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર પ્રકાર, અને બીજું આપણે શું શોધવાનું છે, તો કે પરિમાણ નક્કી કરવાનું છે. વક્રતા ત્રિજ્યા r આપી છે કેટલી, +3 મીટર. અરીસો બહિર્ગોળ, વસ્તુ અંતર u બરાબર -5 મીટર, પ્રતિબિંબ અંતર v બરાબર શોધવાનું, પ્રતિબિંબની ઊંચાઈ h' શોધવાની. હવે એના ઉપરથી આપણે વક્રતા ત્રિજ્યા r આપી, એના ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ f મેળવી લઈએ. f બરાબર થાય r/2, એટલે કે r હતું 3/2 એટલે એ શું મળે, 1.50 મીટર. હવે અહીંયા આપણે જોઈએ સૂત્ર પરથી v મેળવીએ કે 1/u વત્તા 1/v બરાબર 1/f. તો આ મારે v શોધવું છે, તો આ u ને હું ક્યાં જવા દઉં, આ બાજુ, તો એ માઇનસમાં વહી જાય, એટલે એ થયું. હવે 1/f છે એની કિંમત fની આપી 1.50 આપણને મળી, u આપી હતી -5, પણ આગળ માઇનસ છે એટલે એ મળીને શું થઈ જાય, પ્લસ. હવે જોઈએ તો આ 1.50 અહીંયા ગુણાય ઉપરની સાઈડ, આ 5 અહીંયા ગુણાય, છેદમાં 2નો શું થાય, ગુણાકાર અંદરો અંદર. તો આ 5 વત્તા 1.50 એટલે 6.50, અને છેદમાં શું થાય 7.50, બરાબર. તો તમે એને કન્વર્ટ કરીએ આપણે તો 13/15 મળે. શું મળે, તો કે 1/v. તો v મને કેટલો મળે, 15/13, અને આપણે ભાગાકાર કરીએ તો v બરાબર શું મળે, 1.15 મીટર મળે. તો એનો મતલબ એવો છે કે પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર રચાય.
બરાબર 1.15 મીટર અંતરે છે રચાય છે અને મોટાવણી શોધવી હોય તો h ડેશના છેદમાં hના સૂત્રમાં એની કિંમત મૂકીએ અને એના માટે તમે બીજું -vના છેદમાં u પણ લઈ શકો. -v આ મળ્યું આપણને 1.15 પણ એ આપણે માઇનસ લેવાનું છેદમાં u ઓલરેડી શું હતું માઇનસમાં, તો બે માઇનસ મળીને પ્લસ થઈ જાય અને એનો જવાબ શું આવે તો કે +0.23. તો એનો મતલબ એવો છે કે બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી તત્વોને નાનું મળે અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં કેટલું તો કે 0.23 ગણું. મોટાવણી 0.23 હોવાથી બરાબર તમને 0.23 ગણું મળે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંતર્ગોળ અરીસાની સામે હે વસ્તુને C અને F ની વચ્ચે મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે એની આપણે કિરણાકૃતિ દોરવાની છે. તો જોઈએ આપણે કે આ રીતનો કોઈ અરીસો લીધો છે આપણે અંતર્ગોળ. અહીંયા દોરી છે મુખ્ય અક્ષ. હવે અહીંયા એનું વક્રતા કેન્દ્ર છે, અહીંયા એનું મુખ્ય કેન્દ્ર છે અને અહીંયા ધ્રુવ છે. વસ્તુને આપણને ક્યાં રાખવાની કીધી તો કે C અને F ની વચ્ચે, એટલે કે અહીંયા એક વસ્તુ રાખી છે. તો કિરણો નીકળે એક સમાંતર મુખ્ય અક્ષને તો એ F માંથી પસાર થાય, જ્યારે બીજું આ સાઈડ જાય તો એ બરોબર C માંથી પસાર થાય અને બે ભેગા મળે બરાબર. તો અહીંયા એનું પ્રતિબિંબ કેવું રચાય તો કે ઉલટું B ડેશ અને અહીંયા ડેશ છે, એનો મતલબ પ્રતિબિંબ શું બને A ડેશ B ડેશ, જે કેવું છે ઉલટું છે બરાબર. અને પ્લસ વસ્તુ તમે જુઓ નાની છે જ્યારે પ્રતિબિંબ કેવું મળ્યું મોટું અને એનું સ્થાન ક્યાં તો કે આજે વક્રતા કેન્દ્ર C છે ત્યાંથી કેવું છે દૂર છે. તો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અરીસાની જ્યારે આગળ પ્રતિબિંબ મળે આ ભાગમાં એટલે એ વાસ્તવિક જ હશે. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે તો કે વસ્તુ કરતાં મોટું છે બરાબર. એવડું પ્રતિબિંબ અને એવડું કોઈ વસ્તુ છે એને જેને વિવર્ધિત પણ કહી શકાય. હવે આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સની સામે, હવે લેન્સની વાત આવી, વસ્તુને 2f1 થી થોડીક દૂર મૂકવાની અને મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો. તો વસ્તુનું સ્થાન ક્યાં છે તો કે 2f1 થી દૂર. તો આ રીતનું 2f1 છે, અહીંયા વસ્તુ રાખી, આ લેન્સ છે કંઈ બરાબર. હવે આપણે શું કરવાનું પ્રતિબિંબ મેળવવા તો કે એક જવા દેવાનું મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે અહીંથી વળી અને ક્યાંક આ દિશામાં જાય. એવી રીતના બીજું કોઈ છે, આ પ્રકાશીય ઉદ્ગમમાંથી જવા દેવાનું ઓમાંથી બરાબર. એ કિરણ અહીંયા ભેગું થાય તો ન્યાયનું પ્રતિબિંબ મળે, જે કેવું છે તો કે ઉલટું છે, વસ્તુ મોટી છે બરાબર અને પ્રતિબિંબ નાનું, એટલે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે નાનું છે, ઉલટું છે, પાછું લેન્સની આગળના ભાગમાં બન્યું છે બરાબર. એટલે જ્યારે લેન્સ હશે ત્યારે આગળના ભાગમાં, એટલે કે આ સાઈડ બનશે, પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હશે બરાબર. અને તેનું સ્થાન ક્યાં છે તો કે આ મુખ્ય કેન્દ્ર F2 અને આ જે 2f2 છે એની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ, વસ્તુ આ સાઈડ છે, પ્રતિબિંબ આ સાઈડ છે, ક્યાં તો કે એનું સ્થાન F2 અને 2f2 ની વચ્ચે. પ્રકાર કેવો તો કે વાસ્તવિક અને ઉલટું છે અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે વસ્તુ કરતાં નાનું તમને મળે છે. તો બસ અહીંયા જ આપણો જે સેક્શન C હતો એ થાય છે પૂરો અને આપણે જલ્દીથી જ સેક્શન D નો વિડીયો પણ છે એ અપલોડ કરી દઈશું. અને જ્યારે અપલોડ કરીશ બરાબર, તમને એ ઉપર જે દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો તો સેક્શન D નું આપણે જે પહેલું પ્રકરણ હશે બરાબર એ શરૂઆત થઈ જશે, જેને આપણે ખૂબ જ જલ્દીથી અપલોડ કરી દઈશું.